નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, ભક્ત કવિ પ્રેમાનંદ રચિત સ્વર્ગની નિસરણીનું ભજન આપે સાંભળ્યું જ હશે, અને જો ન સાંભળ્યું હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી છે, ત્યાંથી આપ સાંભળી શકો છો. કહેવાય છે કે આ એકમાત્ર ભજન નથી, પણ આપણા જીવનના અંતિમ સત્યનું સાચું ઉદાહરણ છે. મનુષ્ય જ્યારે આ પૃથ્વી પરથી વિદાય લે છે ત્યારે તેની સાથે શું જાય છે અને તેને કયા કર્મો નડે છે તેનું વર્ણન આ ભજનમાં ખૂબ જ સચોટ રીતે કહેલું છે. કહેવાય છે કે નિસરણી એ બંને કામ કરે છે, એટલે કે નીચેથી ઉપર લઈ જાય અને ઉપર હોય તો તેને નીચે પણ લાવી શકે છે. એટલે આ રીતે આપણો આ માનવ દેહ પણ એક નિસરણી સમાન છે. આ નિસરણી દ્વારા માણસ ધારે તો ઉતરીને નરકમાં પણ જઈ શકે અને ધારે તો ઉપર ચડીને સ્વર્ગ કે મુક્તિ પણ પામી શકે છે. કેટલાય લોકોએ ભક્તિ દ્વારા મુક્તિ મેળવી છે. તો હવે આ નિસરણીને ક્યાં મૂકવી તે આપણા પોતાના હાથમાં છે. તો આવો હવે આપણે સ્વર્ગની નિસરણીનું ભજન સમજીએ કે તેમાં શું લખેલું છે અને જાગતા જીવતા મનુષ્યએ તેમાંથી શું શીખવા જેવું છે. તો યુટ્યુબમાં પહેલીવાર આ રીતે સ્વર્ગની નિસરણીનું ભજન સમજાવવામાં આવે છે, તો તેના માટે આ વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. તો આ વિડીયોની શરૂઆત કરતા પહેલા કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ લખી લેજો. તો મિત્રો, ભજનની શરૂઆત ધર્મરાજા એટલે કે યમરાજના દરબારથી થાય છે. ધર્મ રાજા ધર્મપુરીમાં બેઠા, વૈષ્ણવની વાતું કરે રે રામ. એટલે કે યમરાજ પોતાના દૂતોને આદેશ આપે છે કે જાઓ, પૃથ્વી પરથી પાપીઓને પકડી લાવો, પણ જે વૈષ્ણવ છે તેની રક્ષા કરજો. દૂતો પૂછે છે કે પ્રભુ, અમે વૈષ્ણવને ઓળખીએ કેવી રીતે? અને ત્યારે યમરાજ કહે છે કે જે સવારના પહોરમાં વહેલા ઉઠી સ્નાન સંધ્યા કરે છે, જેના હૃદયમાં દયા છે અને જે હંમેશા દાન પુણ્યમાં રત રહે છે, એ જ સાચો વૈષ્ણવ છે. ત્યારબાદ જમણાઓ એક રાજાના મહેલે પહોંચે છે. રાજા એટલે કે એવો જીવ કે જેને પોતાની કાયા અને માયાનું બહુ અભિમાન હોય, તો તેનું મૃત્યુ કેવી રીતે આવે? એટલે રાજાના ઉદાહરણ દ્વારા આપણને આ વાત સમજાવે છે. પહેલો કહે હું તો તાવ જ થઈશ, રાજાના હાડમાં બેસું રે રામ. બીજો કહે હું તો વૈદ્ય રે થઈશ, રાજાની નાડી તપાસું રે રામ. ત્રીજો કહે હું તો જોશીડો થઈશ, રાજના જોશ જોવું રે રામ. ચોથો કહે હું તો શેઠિયો થઈશ, બજારે હાટ હું તો માંડું રે રામ. એટલે ચારેય જમણાઓ અલગ અલગ રૂપ ધારણ કરે છે. જમણાઓ તાવ, વૈદ્ય, જોશી અને શેઠ બનીને આવે છે. એટલે આ સંકેત આપે છે કે મૃત્યુ ગમે તે માર્ગ આવી શકે છે. તમે ગમે તેટલા કુશળ વૈદ્ય ડોક્ટર પાસે જાઓ, ગમે તેટલા જ્યોતિષીને ગ્રહ દશા બતાવો, પણ જ્યારે આયુષ્યની દોરી પૂરી થાય છે ત્યારે દુનિયાની કોઈ દોલત કે ડોક્ટર તેને રોકી શકતા નથી. ત્યારે કોઈ વિજ્ઞાન કે કોઈ જ્યોતિષ કામ આવતું નથી. તો હવે રાજા મરી ગયા, હવે શું? જતા રે જીવને કોઈએ ન રોક્યો, પલમાં દેહ એનો પડ્યો રે રામ. જેના મહેલમાં હજારો નોકર હતા, તેની પાછળ હવે સગાવાલા ટોળે વળ્યા છે. લીલુડા વાસની પાલખી તૈયાર થાય છે, સ્મશાનની યાત્રા શરૂ થાય છે. ગામના પાદરે ચોરા સુધી સૌ વળાવા આવે છે અને પછી સૌ પોતપોતાના ઘરે પાછા વળે છે. જીવ પાછું વળીને જુએ છે કે મારા સગા ક્યાં ગયા,
પણ હવે કોઈ નથી. સાથે છે તો માત્ર કોરા લોટનો લાડવો અને એક ખોખરી દોણી. જે શરીરને આપણે આખી જિંદગી શણગારીએ છીએ, તેને પ્રાણ નીકળ્યા પછી ઘરમાં એક રાત રાખવા પણ કોઈ તૈયાર નથી હોતું. તો મિત્રો, હવે આ ભજનના એવા ભાગ ઉપર આપણે આવ્યા છીએ કે જે સાંભળીને ભલભલા પાપીના હૃદય પણ ધ્રુજી ઉઠે છે. જીવ જ્યારે દેહ છોડીને યમલોકના માર્ગે નીકળે છે, ત્યારે તેને 7 પગથિયા ચડવા પડે છે. આ પગથિયું એટલે માત્ર પથ્થરની સીડી નથી, પણ મનુષ્ય આખી જિંદગી કરેલા કર્મનો જીવતો જાગતો ન્યાય છે. તો ચાલો આ 7 પગથિયાઓને વિગતવાર સમજીએ. જ્યારે જીવ પહેલા પગથિયે પગ મૂકે છે, ત્યારે ત્યાં હજારો તીક્ષ્ણ ભાલા ઊભા છે. બીજું પગથિયું ચડતા જ રસ્તામાં ઝેરી ગોખરું એટલે કે કાંટા વેરાયેલા છે. ખુલ્લા પગે ચાલતા જીવના પગમાંથી લોહીની ધારા વહે છે અને તે વેદનાથી ડૂસકે ડૂસકે રોવે છે. ત્યારે યમદૂતો તેને અટ્ટહાસ્ય કરીને પૂછે છે કે અરે જીવડા, જ્યારે તારી પાસે સંપત્તિ હતી ત્યારે તે ક્યારેય કોઈ ઉઘાડા પગે ચાલતા ગરીબ કે બ્રાહ્મણને ચંપલ કે જોડાનું દાન કર્યું હતું? જો આપણે જીવનમાં કોઈના રસ્તાના કાંટા દૂર કર્યા હોય અથવા જરૂરિયાતમંદને વસ્ત્ર પગરખા આપ્યા હોય, તો આ રસ્તો ફૂલ જેવો કોમળ બની જાય, નહીતર ભાલાની અણી ઉપર ચાલવું પડે છે. ત્રીજા પગથિયે પહોંચતા જ જીવને વર્ષોની ભૂખ લાગે છે. તેને સામે અન્નના મોટા ભંડાર દેખાય છે, પણ તે તેને અડી શકતો નથી. ત્યારે જમડાઓ તેને ટોણો મારે છે કે તું તો મોટો લાખો પતિ હતો, તારે આંગણે તો વહાણ લાંગરતા હતા, પણ તે કોઈ ભૂખ્યાને મુઠ્ઠી અનાજ આપ્યું હતું? તે તો ભંડાર ભરી રાખ્યા, પણ ભૂખ્યાનો આત્મા દુભાવ્યો. અને ચોથા પગથિયે લોહી અને પરુની નદી વહે છે. આ વૈતરણી નદી જેવી ભયાનક નદીને પાર કરવા માટે જીવે ક્યારેય ગૌ સેવા કે ગૌદાન કર્યું હોવું જોઈએ. ગાયને હિન્દુ ધર્મમાં માતા માનવામાં આવે છે કે જેની તારણહાર તરીકે અહીં ઉલ્લેખ છે. પાંચમું પગથિયું ચડતા એક લાલચોળ ગરમ તાંબાનો સ્તંભ દેખાય છે. જે જીવે કામ વાસનામાં અંધ બનીને પરસ્ત્રી કે પરપુરુષ પર ખરાબ નજર રાખી હોય અથવા દેહના સુખ માટે અધર્મ કર્યો હોય, તેને આ ધગધગતા સ્તંભને બાદ ભીડાવવી પડે છે. કવિ પ્રેમાનંદ લખે છે કે અડધો બળ્યો ને અડધો રહ્યો, એટલે કે વેદના એટલી અસહ્ય હોય કે જીવ મરતો પણ નથી અને પીડામાંથી છૂટતો પણ નથી. એટલે છઠ્ઠું પગથિયું આપણને ચેતવે છે કે પવિત્રતા જ એ સાચું ઘરેણું છે. સાતમું પગથિયું સૌથી વધુ ડરામણું છે. ત્યાં ભયાનક કુંડ છે કે જેમાં ઝેરી કાન ખજૂરા અને કાગડાઓ બેઠા છે. આ જીવો એ જીવના કાનમાં પેસે છે અને કાગડાઓ તેની આંખો કાઢે છે. આ સજા કોને મળે છે? ચોરે બેસીને જેણે પંચાતું કીધી, ખોટી વાતુમાં સાથ દીધો રે રામ. એટલે કે આજના જમાનામાં પણ આ વાત ખૂબ જ લાગુ પડે છે. જે લોકો નવરા બેસીને બીજાની ખોટી નિંદા કરે છે, કોઈના ઘર ભંગાવે છે અથવા તો ખોટી વાતો ફેલાવીને કોઈને બદનામ કરે છે, તેમના કાન અને આંખની ગતિ અહીં ખૂબ જ ખરાબ થાય છે. એટલે મિત્રો, આ 7 પગથિયાં આપણને ડરાવવા માટે નથી, પણ જગાડવા માટે છે. જે જીવ આ પૃથ્વી પર રહીને પરબ બંધાવે છે, અન્નદાન કરે છે, ગૌ સેવા કરે છે અને સૌથી ઉપર પોતાના માતા પિતાની ભક્તિ કરે છે, તેના માટે આ 7 પગથિયાં સ્વર્ગની સીડી બની જાય છે. માટે જાગો, કાયા અને માયા ક્ષણ ભંગુર છે, માત્ર તમારા હાથનું પુણ્ય જ તમારી સાથે આવશે. તો મિત્રો, અત્યાર સુધી આપણે એ જોયું કે પાપનું ફળ કેવું ભયાનક હોય, પણ હવે આ ભજનનો એ ભાગ આવે છે કે જે આપણને આશા આપે છે, જે આપણને સમજાવે છે કે આ સંસારમાં માત્ર અંધકાર જ નથી, પણ સત્કર્મનો દિવ્ય પ્રકાશ પણ છે. જ્યારે પાપી જીવ પેલા 7 પગથિયા પર પીડાતો હોય, ત્યારે બીજી બાજુ એક પુણ્યશાળી જીવ માટે આકાશમાંથી દેવ વિમાન ઉતરે છે. જમડાઓ પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને આદર સાથે પૂછે છે કે હે જીવ,
તે એવા તે કયા પુણ્ય કર્યા છે કે તારા માટે સ્વર્ગનું વિમાન આવ્યું? ત્યારે એ ભક્ત બહુ જ નમ્રતાથી પોતાના કર્મો ગણાવે છે કે જે આપણા દરેક માટે શીખવા જેવું છે. તે જીવ કહે છે, ઉનાળે મેં તો પરબ બંધાવ્યું, ચોમાસે વિશ્રામ આપ્યો રે રામ. એટલે કે બળબડતા ઉનાળામાં જ્યારે વટે માર્ગુ તરસ્યો જતો હોય ત્યારે તેને ઠંડુ પાણી પીવડાવવું એ ઈશ્વરની પૂજા સમાન છે. કોઈ થાકેલા મુસાફરને રાત્રિ રોકાણ માટે આશરો આપવો કે ભૂખ્યાને પ્રેમથી અન્ન આપવું, આ એવા કર્મો છે કે જે પરલોકમાં આપણો ઢાલ બનીને ઊભા રહે છે. એટલે સેવા પરમો ધર્મ. સાધુ બ્રાહ્મણને મેં તો સીધારે આપ્યા, ભૂખ્યાને અન્ન મેં તો દીધારે રામ. જે જીવે પોતાના ભોજનમાંથી એક કોળિયો કોઈ ભૂખ્યા પ્રાણી કે સાધુ માટે કાઢ્યો છે, જેણે વિદ્વાનનો આદર કર્યો છે, તે જીવ ક્યારેય યમરાજની સજાને પાત્ર બનતો જ નથી. આપણું શાસ્ત્ર કહે છે કે અન્નદાન એ મહાદાન છે. અને ભજનની સૌથી હૃદયસ્પર્શી પંક્તિ એટલે કે માતા પિતાની મેં તો સેવા રે કરી, તેના પુણ્યે વિમાન મળ્યા રે રામ. એટલે કે કવિ પ્રેમાનંદ ખૂબ જ મોટી વાત અહીં કહી ગયા છે કે તમે ભલે હજારો મંદિરોમાં જાઓ, લાખોનું દાન કરો, પણ જો તમારા ઘરમાં બેઠેલા જીવતા જાગતા ભગવાન એટલે કે તમારા માતા પિતા દુઃખી હોય તો બધું જ વ્યર્થ છે. જેણે આખી જિંદગી નિસ્વાર્થ ભાવે પોતાના મા બાપની સેવા કરી છે, તેમના આંસુ લૂછ્યા છે, અમને તેમના આશીર્વાદ લીધા છે, તેના માટે ભગવાન પોતે વિમાન મોકલે છે. મા બાપના આશીર્વાદ એ જ વૈકુંઠની ટિકિટ છે. એટલે આ વિડીયો જોયા પછી આપણે એટલું તો ચોક્કસ શીખી જ શકીએ કે સંપત્તિનો મોહ છોડીને દાન કરવું, કોઈની નિંદાથી બચવું, અને સૌથી મહત્વનું આપણા માતા પિતાને ક્યારેય ન દુભવવા. મૃત્યુ પછી કોઈ સગો કે વાલો સાથે નથી આવવાનો, પણ આપણા હાથે કરેલી ગૌસેવા, પરબ, અન્નદાન કે પિતૃ સેવા એ જ વિમાન બનીને આપણને લેવા આવશે. ભટ્ટ પ્રેમાનંદ આ ભજન દ્વારા આપણને એ જ શીખવે છે કે લક 84ના ફેરામાંથી બચવું હોય તો આ દેહ મળ્યો છે ત્યારે જાગી જાઓ. સંપત્તિ અહીં જ રહી જવાની છે, માત્ર આપણા હાથે થયેલું દાન પુણ્ય અને મુખે લીધેલું રામનું નામ આપણી સાથે આવશે. એટલે જીવનમાં ગમે એટલા ઊંચા પદે પહોંચીએ, પણ માનવતા અને સેવા અને ભક્તિ ક્યારેય છોડવી ન જોઈએ. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજે આપણે સ્વર્ગની નિસરણીનું ભજન શું કહેવા માગે છે તે આપણે એકદમ સરળ શબ્દોમાં સમજ્યું. આશા છે કે હવે આપને સમજાઈ ગયું હશે અને આપ પણ સ્વર્ગની નિસરણીનું ભજન સાંભળતા હશો. તો આ ભજન માત્ર સાંભળવું જ નહીં, પરંતુ તેનો આપણા જીવનમાં અમલ કરવો, તો જ સાંભળેલું ભજન લેખે લાગે છે. તો આપને આ વિડીયોમાંથી શું શીખવા મળ્યું એ અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.